સુરત શહેરના ઉધના વિસ્તારના પૂર્વ પક્ષ નગર સેવક પ્રકાશ દેસાઈએ સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયરને પત્ર લખી રખડતા ભટકતા હિંસક કૂતરાઓને ઇન્ડોર સ્ટેડિયમમાં પૂરી દેવા આજરોજ માંગ કરી છે. સુરત શહેરમાં રખડતા કૂતરાઓના હુમલાની છાસવારી બનતી ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકાના પૂર્વ અપક્ષ નગર સેવક પ્રકાશ દેસાઈએ પાલિકાને રસીકરણ ખસીકરણની કામગીરીમાં મસમોટો કૌભાંડનો આક્ષેપ કરી ધોળ હાથી સમાન ઇન્ડોર સ્ટેડિયમમાં આવા હિંસક રખડતા કૂતરાઓને પૂરી દેવાની માંગણી કરતો પત્ર મેયર અને પાલિકા કમિશનરને મોકલ્યો છે. પત્રમાં પ્રકાશ દેસાઈએ વિવિધ આક્ષેપ પણ કર્યા છે, જેમાં રસીકરણ ખસીકરણની કામગીરી બોગસ ચાલે છે. ખરેખર કામગીરીથી થતી હોય તો કૂતરાની સંખ્યામાં ઘટાડો થવો જોઈએ. તેની સામે વધી રહ્યા છે રસીકરણ ખસીકરણની કામગીરીની વિજિલન્સ તપાસ થવી જોઈએ. કૂતરાઓને પાંજરે પૂરવાને બનાવની બકવાસ વાતોથી શહેરની નિર્દોષ પ્રજાને ઉલ્લુ બનાવવાનું બંધ કરવામાં આવે. ઇન્ડોર સ્ટેડિયમ પાલિકા માટે ધોળા હાથી સમાન છે. શહેરીત માટે હિંસક કૂતરાઓને શાસકોએ ઇન્ડોર સ્ટેડિયમમાં પૂરી તેનો ઉપયોગ કરવો જોઈએ. પાલિકાના માર્કેટ ખાતાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં ન આવે તો તેમને કોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે. તો નમસ્તે, મારી સુરતી પ્રજાને ચેનલ દ્વારા નમસ્કાર કરું છું. અને મારે આજે મેં લેટર છે, આગળ પણ મેં 1 મહિના પહેલાં મેં લેટર લખેલો, જ્યારે અડજણમાં અને ખજોદમાં 2 છોકરીઓ મરી ગઈ. મારે એટલું કહેવાનું છે કે આ ભાજપ શાસકોને એ નથી લાગતું જેની ચાદર ખેંચાય તેને ઠંડી વાગતી હોય. એના માતા પિતાને કોઈ દાડો મળવા ગયા છે ખજોદ દ્વારા કે આને, એ મને જો તમે મળવા ગયા હો તો એના મા બાપ પાસે મને ફોન કરાવી દો કે મને લઈ જાઓ. મારે એટલું કહેવું છે કે અત્યારે ગઈકાલે 2 દિવસ પહેલાં બનાવીનો ભેસ્તાનમાં એક મુસ્લિમ છોકરો મરી ગયો. એને કૂતરાએ ફાડી ગયો અને 40 ઘા છે. ડૉક્ટર કે 40 ઘાથી પીગળે. આ સુરત શહેર એક ગીર ચિત્તા જેવું થઈ ગયું છે. અને આ ખસીકરણને જે રસીકરણની એ હાવ પોકાર પુરવાર થઈ છે. જો ખસીકરણ થતું હોય તો આ કૂતરાની વસ્તી વધે નહીં, ઘટવી જોઈએ, જેની લીધે વારંવાર વધી. એટલે ટોટલ આ પાના ઉપર જ બધું કામકાજ ચાલે છે અને બિલ બધા પાસ થાય છે. એની વિજિલન્સ તપાસ મેં માંગી છે અને વિજિલન્સ તપાસ કોર્પોરેશનના આ જાગૃત કમિશનરશ્રી મને શાલિનીબેન અગ્રવાલ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે વિજિલન્સ અને આ જે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટોની છે એની બદલી કરી નાખે અથવા એમાં ઊંડાણથી તપાસ કરીને એ લોકોએ શહેરના હિત માટે ઘટતું કરવું જોઈએ. મેયરશ્રીને માટે બી હું કહું છું કે મેયરશ્રી તમે બી જાગૃત થાવ. આ તો ભાજપ કે કોંગ્રેસ કે આપ, આ 3 પાર્ટીને હું કહું છું કે તમારા જો સ્વજનો મર્યા હોય, તમારા છોકરાઓ જો મર્યા હોય તો તમારા પર શું વીતતી હોય તો તમારે વિચારવા જેવું છે. આપે એમ જણાવ્યું છે કે હિંસક શ્વાનોને ઇન્ડોર સ્ટેડિયમમાં છોડી દેવા. હા, અત્યારે જે પેપરમાં એ લોકો આપ્યું છે, ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું છે કે આ લોકો શ્વાનને પકડીને, કૂતરાઓને પકડીને પાંજરામાં પૂરે છે. કોઈમાં 5, કોઈમાં 10. એની સામે કૂતરા કેટલા છે તો વિચાર કરો. એને માટે પાંજરા જો બનાવવા જશે તો પાંજરામાં બી આ લોકો ખાઈકી કરે એવા છે. પાંજરામાં બી કોઈને આપશે તો એમાં બી ખાઈકી કરે છે. એના કરતાં આપણે જે ધોળો હાથી પાડ્યો છે, જ્યારે હું કોર્પોરેટર હતો અને ત્યારે મેં કીધેલું કે આ ઇન્ડોર સ્ટેડિયમ એક ધોળો હાથી છે શહેરના માટે. 21 કરોડના ખર્ચે બનાવેલો આ ધોળો હાથી 98માં 7 કરોડમાં અને 2014માં એના પર મરામત કરવાનો ખર્ચ 14 કરોડ, એટલે 21 કરોડના ખર્ચે આ બનાવેલો છે. તો ઇન્ડોર સ્ટેડિયમમાં કોઈ આવક છે? જો હું તો છાતી ઠોકીને કહું છું કે ખર્ચની સામે તમે આવક ડિક્લેર કરો. સુરત શહેરની પ્રજા તો જાણે, વેરો ભરે છે એને જાણવાનો પૂરેપૂરો હક છે, એવું મારું માનવું છે. અને આ જે દર મહિને તમે 21 કરોડનું વ્યાજ ગણો, દર મહિને 31 લાખથી સમથિંગ લાખ 35 લાખ જેવું વ્યાજ થાય છે. અને વાર્ષિક તમે ગણો તો 3 કરોડ 78 લાખ જેવું વ્યાજ થાય છે. અને 21 કરોડ 20 વર્ષનો જો તમે 21 કરોડનું વ્યાજ ગણો તો 76 કરોડ રૂપિયા આશરે સમથિંગ વ્યાજ થાય છે. હવે એની સામે તમે આવક બતાવો, શહેરની પ્રજાને ઉલ્લુ બનાવવાનું બંધ કરી દો. અને મારે ખાસ કહેવું છે કે આજે સબર જે વિરોધ પક્ષ છે આમ પાર્ટીનો, તે કેમ મૂંગ પક્ષની જેમ બેસી રહે છે? શું એ લોકો પોતાના છોકરાઓને કે શાસકોના છોકરાઓને કૂતરા કરશે તેની રાહ જોઈ રહ્યા છે? સુરત મનપાના પૂર્વ અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ માર્કેટ ખાતાના અધિકારીઓ સામે વિજિલન્સ તપાસની પણ માંગ કરી હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.